વિચારે છે કે બાનું શું કાઢવું, રોજ રોજ નંદ બાવાને ત્યાં જવું, જશોદામાને ત્યાં જવું, એમાં બાનું શું કરવું? હા, એટલે શું કરે છે, પોતાના આંગણે પણિયારા પર જે માટલા ભરેલા હોય ને એને ઊંધા પાડીને ખાલી કરી નાખે. માટલા ખાલી કરે અને પછી એને લઈને કેડમાને માથે બબ્બે માટલા લઈને જમનાજીએ પાણી ભરવા જઉં છું એમ બાનું કાઢીને જતી જતી નંદના જે બારણા આગળ પેલું નાનો લાલાનો ઘોડિયું પડ્યું હોય ને નાનું, હા, એ પારણાને જોતી જોતી ઊંચી થતી થતી જાય કે એમાં લાલો છે કે જશોદામાએ ખોડામાં લીધો છે, એમાં લાલો સુવડાવ્યો છે કે નહીં, આમ ઊંચી થતી જાય અને બારણેથી જોતી જાય. કોઈ કોઈ ગોપી એવી છે કે જે વિચાર કરે છે કે લાવને હું નંદ બાવાના આંગણે જે વાડી છે ને એમાંથી ફૂલ વીણી લાવું ને ભગવાનને ચડાવું. આમ બાનું કાઢી રહી છે ગોપીઓ ભગવાનના દર્શન કરવા માટે. હા, અને અહીંયા દર્શન કરવા માટે ગોપી આવી રહી છે ને તે વખતે અમુક ગોપીઓ એટલી ઉતાવળી થઈ છે ને કે એને આંખમાં કાજળ આંજવાની જગ્યાએ મોઢા પર કાજળ આંજીને જઈ રહી છે. ઘણી ગોપીઓ એવી છે ને જે પાવડર અહીંયા લગાવવાની બદલે માથા પર પાવડર લગાવીને નીકળી રહી છે. ઘણી ગોપીઓ એવી છે કે જેના વાળ છૂટા રહી ગયા છે અને એ લાલાને જોવા માટે જઈ રહી છે ને વધામણી આપવા, ત્યાં એને યાદ નથી રહ્યું કે મારા વાળ છૂટા છે. ઘણી ગોપીઓ એવી છે અંબોડો અહીંયા વારવાની બદલે અહીંયા વાળીને નીકળી પડી છે. ઘણી ગોપી એવી છે કે જેને પોતે ચૂંદડી નથી રાખી પોતાના શરીર ઉપર, હા, અને આમ દોડીને દોડીને આવી છે. ઘણી પાયલ